વિરામ ચિહ્નો એટલે શું, કોઈને ખબર છે? વિરામ ચિહ્ન નો મિનિંગ શું થાય બેટા, કોને ખબર છે? સરખી રીતે ભાષણ બનાવા છે. વિરામ ચિહ્નો એટલે તમે કોઈ પણ ભાષા જે છે એ લખો છો, તો એમાં કયો ભાવ રજૂ થયો છે એને દર્શાવવા વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. બરાબર. ભાષા લેખનમાં વિરામ ચિહ્ન નું ઘણું મહત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. શું કે છે? ખાસ કરીને ભાષાને સચોટ બનાવવા, એટલે કે ભાષા જે છે એને આપણે સારી રીતે, હવે આપણે કોઈ પણ ભાવ દર્શાવો હોય તો એને લખવા પડે, બરાબર. તો એમાં શું થાય? વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નો નો પરિચય કેળવીએ. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો ઉપયોગ એટલે આપણે અહીંયા ઘણા બધા વિરામ ચિહ્નો જે છે એ આપણે જોવાના છે. બરાબર. ટોટલ વિરામ ચિહ્નો કેટલા છે? તો કે 4. કયા કયા છે? પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, અલ્પ વિરામ ને ઉદ્ગાર ચિહ્ન. બરાબર. પૂર્ણ વિરામમાં કયો નિશાની આપેલી છે? તો કે વાક્યને અંતે જે ફૂલ સ્ટોપ આવે. તમને ખબર હશે કે બધા વાક્યને અંતે ફૂલ સ્ટોપ આવે. પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું કે છે? કે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. ને અલ્પ વિરામ એટલે કે કોમા. ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેટરી માર્ક. બરાબર. કે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન. આ બધા જે છે તે 4 ચિહ્નોને શું કહેવાય? વિરામ ચિહ્નો. વિરામ ચિહ્નો અત્યારે તમારે 4 આવશે બેટા. તમે 8th સ્ટાન્ડર્ડમાં જશો ને ત્યારે તમારા લોકોને જે છે એ કેટલા વિરામ ચિહ્નો આવશે? તો કે ત્યારે તમારે 7, એટલે કે આ 4 અને પછીના 3, 7. ક્લિયર? સમજાયું બેટા? તો ફર્સ્ટ પેરેગ્રાફ યસ મેમ. બધાને? બધાને સમજાયું? ઓકે ચલો. ફર્સ્ટ છે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે તો તમને ખબર છે કે સાદું વાક્ય. બરાબર. કે કોઈ પણ વાક્યને પૂર્ણ કરવા આપણે જે વાક્યનો ઉપયોગ કરીએ અથવા તો પૂર્ણ કરવા જે ફૂલ સ્ટોપનો ઉપયોગ કરીએ એને પૂર્ણ વિરામ કહે. એટલે કે સાદું વાક્ય. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. છેલ્લે આપણે પૂર્ણ વિરામ મૂક્યો. તો પછી એવી રીતના આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરી શકીએ. પછી શું કે છે? કે લેખિકાંગ, ચિરંજીવી, પૂર્ણ વિરામનો ઉપયોગ લિખિતં, ચિરંજીવી. પૂર્ણ વિરામનો ઉપયોગ છે એ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. કોઈ પણ વાક્ય આપણે પૂર્ણ થતું દર્શાવવું હોય તો કોનો ઉપયોગ થાય? તો કે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. બરાબર. પછી શું કે છે? કે શબ્દને ટૂંકમાં લખવા હોય તો આપણે ફોર એક્ઝામ્પલ આપણે એક શબ્દ લખવો છે. આપણે એમ લખીએ, કોઈનું નામ લખીએ કમલ. પછી બીજો શબ્દ નથી આમ તેમ આપણે પોઈન્ટ મૂકી દઈએ. ઓકે. ચલો પછી નેક્સ્ટ શું કે છે? ચલો. ચલો ઓકે. એ શરૂ કરીએ. શું કરીએ? કે એક શબ્દને પૂર્ણ કરવાનો. ફોર એક્ઝામ્પલ આપણે એવું લખીએ કે
મારું નામ અહેમદ છે. તો છેલ્લે આપણે ફૂલ સ્ટોપ મૂકીએ, યસ ઓર નો? છેલ્લે આપણે ફૂલ સ્ટોપ મૂકીએ. મારું નામ અહેમદ છે. ઓકે. યસ. પછી એવી રીતના શબ્દમાં જો રમત, ગમત એ બધા શબ્દ છે આપણે એક એક શબ્દ જ લખવાના હોય છે, બરાબર? તો એમાં પણ આપણે ફૂલ સ્ટોપ મૂકી શકીએ છીએ. ઇન શોર્ટ, કોઈ પણ વાક્યને પૂરું થતા દર્શાવવા અથવા તો શબ્દ એક એક લખવાનો હોય તો ત્યાં આગળ પણ આપણે પૂર્ણવિરામ મૂકી શકીએ છીએ. બરાબર? જો આ લિખિતમ ને ચિરંજીવી છે ને એ પત્રમાં ઉપયોગ થાય છે. કે તમે પત્રમાં લખો છો કે લિખિતા ને છેલ્લે આપણે લખીએ ને કે લિખિતન એટલે કે યોર ફેithફુલી. ઇંગ્લિશમાં તમે યોર ફેithફુલી લખતા હશો. કે તારો પ્રિય મિત્ર અથવા તારો પ્રિય સખી એની જેમ છે. લિખિતમ એટલે કે લિખિતમ અને ચિરંજીવી એટલે જે પત્ર લખતા હોય એને લિખિતમ કહેવાય, બરાબર? ચિરંજીવી એટલે આપણાથી જે નાના હોય એને આપણે ચિરંજીવી કહી શકીએ. પછી છે અલ્પવિરામ. અલ્પવિરામ એટલે શું? કોમા, જેને ઇંગ્લિશમાં આપણે કોમા કહીએ છીએ. શું કે છે? બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. એટલે કે તમે ચિંતા ન કરો, વાયદો નહીં ચૂકું. તો બે વાક્ય છે એને આપણે જોઈન્ટ કર્યા. એક તો શું છે? બેફિકર રહો મહારાજ અને બીજું શું છે? વાયદો નહીં ચૂકવો. બરાબર? યસ પછીનું મેમ. શું કે છે? કે પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ કાર્યાલયમાં ગયા. તો એ બધા વચ્ચે શું છે? કોમા મૂક્યું છે. એટલે શું અલ્પવિરામ આપણને શું સમજાવે છે? કે અલ્પવિરામનો ઉપયોગ સંબંધ બાંધવા બે થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યની અટકાયત કરવા વચ્ચે ત્રણ વસ્તુ આપી છે આપણને, બરાબર? સંબોધન કરવા. સંબોધન એટલે શું કોને ખબર છે? સંબોધન એટલે શું ખબર છે કોઈને? યસ ઓર નો? સંબોધન એટલે શું? સંબોધન કોને કહે છે? ચલો. ચલો, સંબોધન એટલે શું? સંબોધન એટલે શું કોને ખબર છે બધા? સંબોધન એટલે કે આપણે જયારે લેટર લખીએ છીએ, બરાબર? તો લેટર લખવામાં તમે કોઈને આપણે સંબોધીએ એટલે કે પૂજ્ય પિતાજી, મારી પ્રિય સખી, રિસ્પેક્ટેડ સર, એમાં આપણે એને મેડમ સંબોધન સુકામ કે, ના બરાબર? બોલ બેટા. પછી બે કે તેથી વધારે પદો કે શબ્દ સમૂહ એટલે કે આપણે શુભ બે કે કામના તેથી કે વધારે શબ્દ, હવે આપણે શબ્દ શબ્દ સમૂહો એટલે શું? કે એક શબ્દમાં આપણે આન્સર આપી દેવો યસ હોય. મેમ. પછી આપણે જો કોઈક ના નામ લેવા હોય, કોઈ સ્થળ ના નામ લેવાય, અમદાવાદ, જામનગર, બરોડા, તેમાં વચ્ચે કોમા મૂકીએ, બરાબર? પછી શું કે છે? કે દીર્ઘ વાક્યમાં વચ્ચે અટકાયત કરવાની જરૂર પડે. દીર્ઘ વાક્ય એટલે કે બે વાક્યની વચ્ચે આપણે ઉભું રહેવું હોય અથવા તો અટકાયત કરવી હોય ત્યારે કોમાનો ઉપયોગ કરવો પડે છે, બરાબર? ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે મારે ચશ્મા જોઈતા હતા, કોમા, પણ એની પાસે નહોતા. થયું બે વાક્ય? એવી રીતે આપણે બે વાક્ય છે એને બનાવી શકીએ છીએ. પછી છે પ્રશ્ન ચિહ્ન. પ્રશ્ન ચિહ્ન એટલે કે તમને બધાને ખબર છે શું થાય? ક્વેશ્ચન માર્ક. હવે એમાં તો આપણે બધાને પ્રશ્ન પૂછવા પડે. તો એમાં શું કે છે? પ્રશ્નનો ભાવ દેખાડે છે. અંતે પ્રશ્ન ચિહ્નની નિશાની મૂકવામાં આવે છે. તેથી વાંચવા વાળો વ્યક્તિ છે એ સમજી જાય. હવે કયા કયા શબ્દથી પ્રશ્ન ચિહ્ન વાળું વાક્ય બનાવી શકાય? તો કે ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ અને કોને, આ બધા શબ્દ વડે છે એ પ્રશ્ન ચિહ્ન વાળું વાક્ય બનાવી શકાય છે, બરાબર? સમજાયું બેટા બધાને?
સમજાયું? વિચાર લખવાનું છે. યસ બેટા લખવાનું છે પણ યસ. હું કઉ ત્યારે. પછી જો તમને બધાને સેન્ટેન્સ પૂછીશ માહિતી. ઉદ્ગાર ચિન્હ. ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેટરી માર્ક કે એમાં તમારે તમારા ભાવ દર્શાવવાના તમારી ફિલિંગ્સ દર્શાવવાની બરાબર. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? એટલે આપડે એને પૂછીએ ને કયો વિચાર છે તમને શું આવે છે? જોયું તો ઓજાર બધા સોનાના. એટલે શું પ્રશ્નાર્થ વાક્ય થયું આશ્ચર્ય થયું. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી ઉદ્ગાર ચિહ્નમાં કયા કયા ભાવ જોવામાં આવે? તો કે આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. બધા જ વાક્ય છે એમાં સારા એવા ભાવ દર્શાવવા માટે વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય ત્યારે ક્યારેક આપણે કોઈકને ટોન્ટ મારવો હોય અથવા તો આપણે આડકતરી રીતે કેવું હોય તો પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. પછી શું એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે કે કટાક્ષ કઈ રીતે કરી શકીએ. તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. એટલે સસલાથી તો કોઈ બી ના શકે. એટલે એને ટોન્ટ મારે છે તું બહુ બહાદુર છો સસલું જોઈને ભાગી ગયો. ચલો બધાને સમજાયું બેટા? સમજાયું યસ ઓર નો? યસ મેમ. ચલો રીડ કરો તો કોઈ પણ એક બોઈસ. કોણ રીડ કરે છે? ઓકે અચ્છા મોહમ્મદ સરૂર. Shall I read? વિરામની મેમ સ્ક્રીન સરખી મેમ હવે લખાય વિરામજી નેક્સ્ટ બેટા. હજી તારો અવાજ નથી આવતો. ઓકે મેમ. ભાષા લેખનનો વિરામ તારો અવાજ ક્લિયર નથી આવતો બેટા. ભાષા લેખન ભાષા હજુ અવાજ ક્લિયર નથી આવતો. અવાજ યસ સર બસ. વિરામ ચિહ્નો ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનો ઘણો મહત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નો પરિચય મેળવીએ. કયા કયા છે? કયા પૂર્વવિરામ વિરામ ચિહ્ન? પ્રતિસંધાન અલ્પવિરામ ઉદ્ગાર ચિહ્ન. જો એક્ઝામમાં તમને એમસીક્યુમાં પણ એવું પૂછાઈ શકે કે પૂર્ણ વિરામ નીચેનામાંથી પૂર્ણ વિરામની નિશાની કઈ છે? અથવા તો એવું પણ પૂછાઈ શકે કે પૂર્ણ વિરામનું કોઈ પણ એક વાક્ય લખો. અથવા તો પ્રશ્ન ચિહ્નનું એક વાક્ય લખો. પછી એવું પણ પૂછ્યું છે કે પ્રશ્ન ચિહ્નમાં કયા કયા પ્રશ્ન ચિહ્ન બનાવવા કયા કયા શબ્દનો ઉપયોગ થાય છે? પછી ઉદ્ગાર ચિહ્નમાં કયા ભાવ દર્શાવવામાં આવે છે? તો કે આશ્ચર્ય, પીડા, ધિક્કાર બરાબર. તો આવા બધા વાક્યો છે ઈ બની શકે છે. પછી એવું પણ પૂછે વિરામ ચિહ્નોના પ્રકાર કેટલા છે? તો કે 4 બરાબર. તો કેટલા છે અને કયા કયા પૂછે ને તો 4 લખીને બધાના નામ લખવાના. પણ કેટલા છે એવું પૂછ્યું હોય તો ખાલી તમારે નંબર જ લખવાનો બરાબર કે 4 પ્રકાર છે. ક્લિયર? યસ મેમ.
ચલો પૂર્ણ વિરામ કોણ રીડ કરે છે? મેમ સારે અમત ફજીલ હવે સરખો અવાજ આવે છે. યસ બેટા. પૂર્વ વિરામ કાશીનગરમાં એક મોચી રહેતો હતો. દિલ દીખતી રંગજી પૂર્વ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવ છે. શબ્દ ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્વ વિરામ ઉપયોગ થાય છે. ઓકે ચલો નેક્સ્ટ કોણ રીડ કરે છે? પૂર્ણ વિરામ નો કોઈ પણ એક એક્ઝામ્પલ આપો બેટા. ફઝલ. યસ મેમ. પૂર્વ વિરામ મીન્સ ફૂલ સ્ટોપ. મારે આજે નવા ચશ્મા લેવા જવાના છે. વેરી ગુડ. ચલો સેકન્ડ. મોહમ્મદ ઝકી વકીલ. અલ્પ વિરામ બેફિકર રહો મહારાજ, કાયદો નહીં ચૂકવું. રાજી નિર્મળ કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા બે થી વધારે પદો કે શબ્દ સમૂહમાં પછી થતા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. સરસ. ચલો શું થાય છે એનો કોઈ પણ એક એક્ઝામ્પલ આપો. ચલો મને એક સ્કૂલ એક્ઝામ્પલ જવાનું આપો. મન થાય છે પણ કોરોના લીધે શરૂ નથી. શું બેટા? સ્કૂલ જવાનું મન થાય છે પણ કોરોના લીધે સ્કૂલ શરૂ નથી. સ્કૂલે જવાનું મન થાય છે પણ કોરોનાને લીધે સ્કૂલ ખુલ્લી નથી. ઓકે. નેક્સ્ટ છે પ્રશ્ન ચિહ્ન. પ્રશ્ન કેમ મૂંગા છો? પ્રશ્ન ચિહ્ન કોણ રીડ કરે છે? મેડમ હું રીડ કરું. અલી અસ્કર. યસ હા બેટા હા રીડ મેડમ કર. હા હા. પ્રશ્ન ચિહ્ન કેમ મૂંગા થઈ ગયા? આવું મફતનું સોનું શું કરવું છે? વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દ પ્રશ્નનો ભાવ દર્શાવે છે. એક્ઝામ્પલ આપો ગમે તે. શેનું? કોઈ પણ એક એક્ઝામ્પલ. પ્રશ્ન ચિહ્નનું કોઈ પણ એક એક્ઝામ્પલ. કેમ તું મસ્તી કરો છો? રાઈટ. કેમ તું મસ્તી કરે છે? ચલો લાસ્ટ ઉદ્ગાર ચિહ્ન. મસારી તું અમત તો બહુ બહાદુર સસલી જોઈને ભાગ્યો. કરું. મસારી અમત યસ ફઝલ. બીજા કોઈ બી એક્શનમાં જોઈન નથી બેટા? હા વિચારમાં પડી ગયો હતો.
મહારાજા જોયું તો આઝાદ જોયું તો આઝાદ બધા સમાન આશ્ચર્ય પડ્યું પછી આશ્ચર્ય ત્યાં સાત ભવ સાત વાતું વાત આખા 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 થોડી રમાડી રમતા રમતા ચલો એનો એક્ઝામ્પલ શું થાય? समझ ले छोकरा अब 4-5 लेक्चर ले लो मम्मी तुम्हें बुला दे ये तो मेरे को तो लेना ही है बेटा बट ऐसे ही लेना તો બહુ ચાલાક હવે હું જેને પૂછું ને એના આન્સર આપવાના છે બરાબર. छुटा नहीं प्रैक्टिकल है थियरी में